લોકસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે અને તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે। તેવામાં ગુજરાતની સાબરકાંઠા બેઠક હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બની ચૂકી છે। તેનું કારણ એ છે કે ભાજપે આ બેઠક પર જાહેર કરેલ ઉમેદવાર ભીખાજી ઠાકોરને બદલી અને શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને ભાજપમાં આંતરિક વિવાદ પણ શરૂ થયો છે અને હવે શાંતિ થવાનું નામ પણ લઈ રહ્યો નથી। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ પણ કહ્યું છે કે ભાજપમાં હવે વિરોધના સૂર ઉઠ્યા છે। જે અવાજ દબાવી રાખ્યો હતો તે હવે ઉજાગર થયો છે। તો બીજી તરફ વડોદરાથી ભાજપ નેતાએ નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી દીધી છે। ભાજપ નેતા અરવિંદ સિંધાએ ભાજપ શ્યામા પ્રસાદ મુખર્જી એટલે કે બીજેપી એસ પાર્ટી બનાવવાની જાહેરાત કરી દીધી છે અને આ માટે ટૂંક સમયમાં જ ચૂંટણી પંચ પાસે હાથમાં કમળનું ચૂંટણી ચિહ્ન પણ મેળવવામાં આવશે। તો નવી પાર્ટી ઊભી કરવાનું કારણ જણાવતા તેઓએ જણાવ્યું હતું કે ભાજપમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓના ભરતી મેળાને કારણે ભાજપના મૂળ પાયાના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે અને બીજી તરફ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને કોઈ હોદ્દો ન મળવાના કારણે તેઓ પણ પછતાઈ રહ્યા છે અને જેને લઈ અને આ નવા પક્ષની નિર્માણ કરવામાં આવશે। ભાજપ દ્વારા બળવા હવે ભાજપની અંદર પણ શરૂ થઈ ચૂક્યા છે તેવું કહી શકાય છે, કારણ કે એક પછી એક બેઠક પરથી જે પ્રમાણે નેતાઓનું પ્રતિનિધિત્વ જાણવા મળી રહ્યું છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મહેશ પરમાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે, ભાજપમાં પણ હવે બળવા થવાની શરૂઆત થઈ ચૂકી છે તેવું લાગી રહ્યું છે। જે અવાજ દબાવી દેવામાં આવતું હતું તે હવે ઉજાગર થઈ રહ્યું છે તેવા સમીકરણો રચાઈ રહ્યા છે, શું કહેશો? બિલકુલ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જે છે તે એકદમ શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી હતી। કાર્યકર્તાઓ જે છે તેમજ જે પદાધિકારીઓ છે તેમજ જે સંગઠનના હોદ્દેદારો છે એકદમ શિસ્તબદ્ધ રીતે ભારતીય જનતા પાર્ટીના નિયમોનું પાલન કરતા હતા। પરંતુ આ વખતે લોકસભાની જે ચૂંટણી જાહેર થઈ છે તે દરમિયાન અરવલ્લી સાબરકાંઠા બેઠક પર જે ભીખાજી ઠાકોર હતા તેમનું નામ ભાજપે પહેલા જાહેર કર્યું હતું, ત્યારબાદ તેમને બદલીને શોભનાબેન બારૈયાનું નામ જાહેર કરવામાં આવતા ઠેર ઠેર આક્રોશ જોવા મળ્યો છે, ઠેર ઠેર વિરોધ નોંધાયા છે। જે કાર્યકરો છે ભીખાજીના સમર્થકો હતા તે પણ રોડ પર સરેઆમ ખુલ્લેઆમ આવી ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવા માંડ્યા હતા। ત્યારે કોંગ્રેસના જે ઉમેદવાર છે તુષાર ચૌધરી તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે જે અવાજ અત્યાર સુધી દબાયેલો હતો તે હવે ખોલવા માંડ્યો છે અને ભારતીય જનતા પાર્ટી સામે જે કાર્યકરો અત્યાર સુધી અવાજ ઉઠાવી ન શકતા હતા તે કાર્યકરો હવે ભારતીય જનતા પાર્ટી સામે વિરોધનો સૂર દર્શાવી રહ્યા છે, અવાજ ઉઠાવી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે। જી સાથે જોડાયા તે બદલ આભાર। તો ભાજપમાં પણ હવે ક્યાંક બળવાની શરૂઆત થઈ ચૂકી હોય તેવું સ્પષ્ટપણે વર્તા રહ્યું છે। જે પ્રમાણે જિલ્લાઓની પાર્ટીમાં જે ઉમેદવારો છે તેઓનું જે સમીકરણ અત્યારે જોવા મળી રહ્યું છે તેની ઉપરથી સ્પષ્ટપણે વર્તા રહ્યું છે કે ઘણા નેતાઓ અસંતોષ અનુભવી રહ્યા છે। ત્યારે હવે ભાજપ દ્વારા નવી બીજી અન્ય પાર્ટી છે તેની પણ શરૂઆત કરવામાં આવશે તેવું તેમના નેતાઓ દ્વારા કહેવાય છે।